પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે તમે કરજો અને ચાલજો, પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં, કારણ એ લોકો કહે છે કંઈ ઓર અને કરે છે કંઈ ઓર. તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની કાંસળીઓ બાંધી બીજાની ખાંદ ઉપર લાદે છે, પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુદ્ધા હલાવવા તૈયાર નથી. તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે. તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે. ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે તેવું તેઓ ઈચ્છે છે, પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં, કારણ તમારે એક જ પિતા છે અને તે પરમપિતા. તેમ તમે પોતાને આચાર્ય કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય, કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુની વાણી છે. તે ક્રિસ્મોલ ભાઈ તબેનું જ્યારે ફાધરોને દીક્ષા આપવામાં આવે ત્યારે બિશપ જે ઉમેદવાર છે એમને કહે છે, પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. તું જે પ્રચાર કરે છે પહેલાં એ પ્રેક્ટિસ કર, એમ કહેવામાં આવે છે. ક્રિસ્મોલ ભાઈ તબેનું આ શાસ્ત્રીઓ, આ ફરોશીઓ ધર્મ જે શાસન પર બેઠા હતા, પણ એમનું જીવન બિલકુલ અલગ પ્રકારનું હતું. એ લોકો એટલા બધા ઘમંડ હતા. પ્રભુ પોતે કહે છે દુનિયામાં આવું ચાલે છે. માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે, તમે જાણો છો દુનિયામાં જેઓ રાજ કરતા ગણાય છે તેઓ લોકો ઉપર દોર ચલાવે છે, તેમના આગેવાનો તેમને દબાવે છે, પણ તમારામાં એવું થવું ન જોઈએ. જેવી રીતે ફરોશીઓ, એટલે પ્રભુ કહે છે એ લોકો કહે છે તે પ્રમાણે કરજો, પણ એ લોકો કરે છે એમને જે પ્રેક્ટિસ કરે છે એ પ્રમાણે કરશો જ નહીં. પણ પ્રભુ ઈસુ તો એક મહાન પ્રભુ છે. ક્રિસ્મોલ ભાઈ તબેનો જે છેલ્લા ભોજન વખતે કોઈએ ધાર્યું પણ નહીં, બધા શિષ્યોને બેસાડે છે, એ પોતે ઘૂંટણે પડી એમના શિષ્યોના પગ ધોઈ નાખે છે. ક્રિસ્મોલ ભાઈ તબેનું દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા મહાન ગુરુ જે પોતાના શિષ્યના પગ ધોયા હોય. ઈશ્વર પોતે માણસના પગ ધોવે છે, પણ પછી કહે છે તમે મને પ્રભુ અને ગુરુ કહો છો અને એ યોગ્ય છે, પણ જે મેં કર્યું એમ તમારે પણ કરવું, તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ છે. પ્રભુ ઈસુ પોતે આદર્શ પાઠ પ્રભુ જે કરતા હતા એ આપણે પણ નમ્ર બનવાનું છે, એમ કરીને પ્રભુ ઈસુ એમના જીવન દ્વારા આપણે શીખવાડે છે. ફિલિપના ધર્મસભા સંત પૌલ પોતે કહે છે પ્રભુ ઈસુ શક્તિશાળી ઈશ્વરના પુત્ર એ શૂન્યવદ બન્યા, એમ કરીને ફિલિપના ધર્મસભા 2 અધ્યાયમાં 7મી કલમમાં કહે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ આખો દિવસ આખી રાત પ્રાર્થના કરતા. અમુક વખત એમને ખાવા માટે સમય નહીં. લોકો એમની પાછળ, એમની પરિસ્થિતિ એટલી ખરાબ હતી અને પછી લોકો એમની પાછળ આવતા હતા, છતાં પ્રભુ ઈસુ પ્રાર્થના માટે સમય કાઢીને પ્રાર્થના કરતા હતા, જેથી કરી પિતા પરમેશ્વરની શક્તિ એમનામાં આવે. એટલા માટે પ્રભુ ઈસુ હંમેશા પ્રાર્થના માટે સમય કાઢતા હતા. અને ઉપવાસ આપણે જાણીએ છીએ માતીના ગ્રંથમાં 4 અધ્યાયમાં 40 દિવસ અને 40 રાત. એનો અર્થ એ નહીં કે પહેલી વખત, એટલે ઘણી વખત એવી રીતે પ્રભુ ઈસુએ ઉપવાસ કર્યો હશે, કે ઉપવાસના લીધે આપણે ઈશ્વરની આગળ નમ્ર બનીએ છીએ, અને એ પાઠ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. અને સાથે સાથે ક્રિસ્મોલ ભાઈ તબેનું જ્યારે પ્રભુ ઈસુના જીવનમાં શેતાન આવે, કસોટી કરે છે, ત્યારે પ્રભુ ઈસુ ઈશ્વરના વચન દ્વારા શેતાનને પરાજય કરે છે. માણસ રોટલા ઉપરથી નહીં, પણ ઈશ્વરના વચન દ્વારા એ જીવે છે, એમ કરીને પ્રભુ ઈસુ પોતા ઈશ્વરના વચન દ્વારા શેતાનને અને હરાવે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ પોતે કહે છે
યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં 34મી કલમમાં જેણે મને મોકલ્યું એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે. છેલ્લે પણ ગેત્સેમની બગીચામાં કહે છે કે એટલે પ્રભુ જે થવાનું છે બધું જોઈને એ ધ્રુજે છે, પણ છતાં કહે છે પ્રાર્થનામાં, હે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સાથે પ્રભુ ઈસુ પોતે આપણને શીખવાડે છે કે આપણે પણ એકબીજાને સેવા કરવી જોઈએ. આ ફરોશી લોકો, સદુક લોકો કે શાસ્ત્રીઓ ધર્મનો ઉપયોગ કરતા પોતાના માટે જાતને કેન્દ્રમાં રાખતા હતા અને ધર્મના લીધે પોતાનો ફાયદો માટે પોતાને માન મળે, સ્થાન મળે અને બધું મળે. પ્રભુ ઈસુ હંમેશા પિતા પરમેશ્વરને હંમેશા કેન્દ્રમાં રાખતા હતા અને હું તો માનવ પુત્ર સેવા લેવા નહીં, સેવા કરવા, સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે અને એ પ્રમાણે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા.